દિવાળીના સમયમાં ફૂલ બજારમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। નવરાત્રિની સરખામણીએ ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેથી ફૂલની ખરીદી કરવા ફૂલ બજારમાં ભીડ જોવા મળી રહી છે। હાલ ગલગોટાનો ભાવ 50 થી 70 રૂપિયા ચાલી રહ્યો છે, તો ગુલાબનો ભાવ 250 થી 300 રૂપિયા છે। જો કે આર્ટિફિશિયલ ફૂલના કારણે રિયલ ફૂલોની ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે। દિવાળીના તહેવારો અને દિવાળીના તહેવારોમાં મંદિર છે, શોરૂમ છે અને ઘરે પણ લોકો છે હવે ફૂલોની રંગોળી કરતા હોય છે, સજાવટ કરતા હોય છે। ત્યારે ફૂલ બજારમાં છે ફૂલોની ડિમાન્ડ છે તે વધી રહી છે। એના પ્રાઇસ શું છે તે આપણે જાણીશું વેપારી પાસેથી। ભાઈ, અત્યારે ફૂલોની ડિમાન્ડ કેવી છે? ફૂલોની ડિમાન્ડ સારી છે, જેવી લાસ્ટ યર હતી એવી જ બધી ફૂલોની ડિમાન્ડ આ વખતે છે। પણ કાલ કરતાં આજનો દિવસમાં થોડોક માલ વધારે આવી ગયો હતો, એટલે ભાવમાં ડિફરન્સીસ છે। કાલે આમ 70 રૂપિયા 80 રૂપિયા કિલો છૂટક વેચાતું હતું, આજે એની જગ્યાએ 50-60 રૂપિયા વેચાય ગયું। તો થોડુંક ડિમાન્ડની સામે સપ્લાય થોડુંક વધી ગયું હતું એના લીધે। પણ બાકી તમે ગુલાબની વાત કરતા હો તો ગુલાબ 250-300 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જે કમ્પેરેટિવલી વેરી હાઈ કોસ્ટ છે। અને વ્હાઇટ સેવનથી જે ફ્લાવર્સ આવે છે અત્યારે 250-300 રૂપિયા કિલો વેચાય છે, કારણ કે વરસાદના લીધે એ લોકોનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું અને એની સપ્લાય ત્યાંની, એની ડિમાન્ડ ત્યાંની ત્યાં જ છે અને સપ્લાય એટલી છે નહીં, એટલે એનો ભાવ અત્યારે વ્હાઇટ સેવનથીમાં બહુ હાઈ છે। તો ડેકોરેશનમાં એટલો તમને હાઈપ જોવા નહીં મળે અત્યારે। અને કેટલા પર્સન્ટેજ લાગે? તમે સમજો અત્યારે 20-25% 30%નું ડાઉનફોલ આવ્યું હશે ડેકોરેશનની અંદર ઇન રિયલ ફ્લાવર, આર્ટિફિશિયલ ફ્લાવર્સના લીધે। ગઈકાલ કરતાં આજે ડિમાન્ડમાં કેટલા પર્સન્ટેજ વધારો છે? ઓછું છે। હા, કાલે લોકો વધારે લઈ ગયા હતા। હવે એકચ્યુઅલી કેવું છે કે દિવાળી અને પડતર દિવસ હજી એક છે, તો લોકો પડતર દિવાળીના દિવસે વધારે ખરીદી કરવા માટે કાલે આવશે, કારણ કે જે અમારા જે મેઇન ક્લાયન્ટ્સ હોય છે એ લોકો હાર બનાવવાવાળા હોય છે, અમે હોલસેલવાળા છે। ઓકે, બિલકુલ। તો કાલે દિવાળીનો તહેવાર છે અને દિવાળીના તહેવારે વહેલી સવારે જ લોકો ફૂલ લેવા આવતા હોય છે, એટલે વેપારીઓને આશા છે કે કાલે વધારે ડિમાન્ડ જોવા મળશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દિવાળીના સમયમાં ફૂલ બજારમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। નવરાત્રિની સરખામણીએ ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેથી ફૂલની ખરીદી કરવા ફૂલ બજારમાં ભીડ જોવા મળી રહી છે। હાલ ગલગોટાનો ભાવ 50 થી 70 રૂપિયા ચાલી રહ્યો છે, તો ગુલાબનો ભાવ 250 થી 300 રૂપિયા છે। જો કે આર્ટિફિશિયલ ફૂલના કારણે રિયલ ફૂલોની ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે। દિવાળીના તહેવારો અને દિવાળીના તહેવારોમાં મંદિર છે, શોરૂમ છે અને ઘરે પણ લોકો છે હવે ફૂલોની રંગોળી કરતા હોય છે, સજાવટ કરતા હોય છે। ત્યારે ફૂલ બજારમાં છે ફૂલોની ડિમાન્ડ છે તે વધી રહી છે। એના પ્રાઇસ શું છે તે આપણે જાણીશું વેપારી પાસેથી। ભાઈ, અત્યારે ફૂલોની ડિમાન્ડ કેવી છે? ફૂલોની ડિમાન્ડ સારી છે, જેવી લાસ્ટ યર હતી એવી જ બધી ફૂલોની ડિમાન્ડ આ વખતે છે। પણ કાલ કરતાં આજનો દિવસમાં થોડોક માલ વધારે આવી ગયો હતો, એટલે ભાવમાં ડિફરન્સીસ છે। કાલે આમ 70 રૂપિયા 80 રૂપિયા કિલો છૂટક વેચાતું હતું, આજે એની જગ્યાએ 50-60 રૂપિયા વેચાય ગયું। તો થોડુંક ડિમાન્ડની સામે સપ્લાય થોડુંક વધી ગયું હતું એના લીધે। પણ બાકી તમે ગુલાબની વાત કરતા હો તો ગુલાબ 250-300 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જે કમ્પેરેટિવલી વેરી હાઈ કોસ્ટ છે। અને વ્હાઇટ સેવનથી જે ફ્લાવર્સ આવે છે અત્યારે 250-300 રૂપિયા કિલો વેચાય છે, કારણ કે વરસાદના લીધે એ લોકોનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું અને એની સપ્લાય ત્યાંની, એની ડિમાન્ડ ત્યાંની ત્યાં જ છે અને સપ્લાય એટલી છે નહીં, એટલે એનો ભાવ અત્યારે વ્હાઇટ સેવનથીમાં બહુ હાઈ છે। તો ડેકોરેશનમાં એટલો તમને હાઈપ જોવા નહીં મળે અત્યારે। અને કેટલા પર્સન્ટેજ લાગે? તમે સમજો અત્યારે 20-25% 30%નું ડાઉનફોલ આવ્યું હશે ડેકોરેશનની અંદર ઇન રિયલ ફ્લાવર, આર્ટિફિશિયલ ફ્લાવર્સના લીધે। ગઈકાલ કરતાં આજે ડિમાન્ડમાં કેટલા પર્સન્ટેજ વધારો છે? ઓછું છે। હા, કાલે લોકો વધારે લઈ ગયા હતા। હવે એકચ્યુઅલી કેવું છે કે દિવાળી અને પડતર દિવસ હજી એક છે, તો લોકો પડતર દિવાળીના દિવસે વધારે ખરીદી કરવા માટે કાલે આવશે, કારણ કે જે અમારા જે મેઇન ક્લાયન્ટ્સ હોય છે એ લોકો હાર બનાવવાવાળા હોય છે, અમે હોલસેલવાળા છે। ઓકે, બિલકુલ। તો કાલે દિવાળીનો તહેવાર છે અને દિવાળીના તહેવારે વહેલી સવારે જ લોકો ફૂલ લેવા આવતા હોય છે, એટલે વેપારીઓને આશા છે કે કાલે વધારે ડિમાન્ડ જોવા મળશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।